અને જો આવી રીતે મેળામાં હોય આપણે રાતના પણ આ આપણું અંદરનું બધું જો ગોદડા ધુસ્સા ધાબરા ઓશિકા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. અને આપણે આ નવા વ્લોગમાં તમને બતાવવાનો છે આપણો જે મેળો છે તે આપણે બનાવ્યો, કમ્પ્લીટ કર્યો, પણ કેવો બનાવ્યો, કેવો કમ્પ્લીટ કર્યો, આખો મેળો કેવો છે, કેવી રીતે એમાં સૂવાનું છે, વરસાદ આવે તો કેવું અંદર સૂવાનું છે, વરસાદ ન હોય તો કેવું ઉપર સૂવાનું છે, તો તમને આ વિડીયોમાં હું બતાવીશ. તો બન્યા રહેજો મારી સાથે વિડીયોમાં અને વિડીયો આખો જોજો અને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલને અમારી. તો ચાલો, આ છે આપણો એ મેળો. તમને અંદર બહાર બધી સાઈડથી બતાવી દઉં. જુઓ, આખું આનું સ્ટ્રક્ચર તમને સમજાવી દઉં. આપણે આ થાંભલા, મજબૂત થાંભલા દાંતણિયા બાવળનાથી બનાવ્યો હતો અને બાર સાઈડથી કંઈક આવો છે. જુઓ, આખું પ્લાસ્ટિક નવું લઈને અને આપણે નાખ્યું છે ને આમાં તૂટે નહીં ને એવી રીતે અંદરથી બધું ગરકાવીને વ્યવસ્થિત બનાવેલું છે. જો આ છે ને અહીંયા છે દરવાજા. આ છે દરવાજો, એનો એન્ટ્રી. છેટેથી બતાવું ત્યારે દેખાય છે. જો આ દોરી બાંધેલી રહી ડગે, એ છે દરવાજો. ને આ છે આલી બાજુની સાઈડ, આમ પણ દરવાજો છે એક, ઓલી સાઈડમાં પણ દરવાજો છે. હવે તમને ઉપર બતાવું, જે આપણે ઉપર બેસીને જે લાઈવ કરી છીએ, આ સીડીના પગથિયા એના ઉપર ચડવાના. જો બારોબારથી ઉપર પણ સુવાય એવું છે, મસ્ત મજાનું. તમને ઉપર દેખાડું, જોઈ લ્યો. આ છે મેળાની ઉપલી સાઈડ છે, મસ્ત. ઉપર કાગળ છે 3. આ કટકા અમથા વધારે હતા, કટકા એ નાખ્યા છે. કટકા છે, જુઓ મેળો આપણો છે. ઉપર હુવાયું મસ્ત મજાનું. વરસાદ ના હોય આ પાણી તો હમણાં ઉપર ભર્યું સુકાઈ જાય. પછી આપણો મેળો ને અહીંથી આપણી વાડી કેવી દેખાય. જુઓ, આપણે રાતે જે લાઈવમાં બત્તી ફેરવી છીએ એ આપણી વાડી કેવી દેખાય. આ છે આપણી વાડી. આ છે બોરડીના ઝાડ. આ 1 કટકું, 2, 3 અને આ છે 4. જો છે મસ્ત મજાનું. આ મેળા ઉપરથી આપણે લાઈવ કરી છીએ. આપણે અહીંથી લાઈવ કરી છીએ. અહીંયા બધું ગોદડાનું ઓશિકા એવું બધું રાખી દે આના ટેકે. નાના ટેકે અહીંયા આપણો ફોન પડ્યો હોય અહીંયાથી કરી લાઈવ. આપણો કપા મોટો છે અને આપણે વાવ્યો છે બહુ છેટો. ચાઈન છેટો વાવ્યો છે. આ મોટો થઈ છે એટલે હાવ એકદમ ભેગો થઈ જઈશ. ચાલો હવે તમને અંદરથી મેળો બતાવું. અને જુઓ, આવી રીતે મેળામાં હોય આપણે રાતના પણ. ચાલો હવે તમને અંદર સાઈડથી મેળો બતાવું. આ છે પાછું ઉતરવાનું. ચાલો હવે આપણે અહીંથી ઉતરી જઈએ. તો આપણે ઉતરી ગયા છીએ અને હવે તમને અંદરથી મેળો બતાવું. અહીં થોડુંક છેટેથી તમને દેખાડીને પછી અંદરથી બતાવું. જુઓ, આ છે એનો એન્ટ્રી ગેટ. એક ગાંઠ તો છૂટી છે, કેમ કે અંદર ગોદડા મેકાતા એટલે છોડેલી હતી. બીજી ગાંઠ છોડીને તમને આખો મેળો બતાવું. એટલે અજવાળું થાય એટલે દેખાય. આ બે દોરી ભેગી કરીને અને મેકી દેવાની. જુઓ અંદર કેવું છે, જુઓ તમે. છે જમાવટ. અંદર દોરી ગુથી નાખી એટલે કાગળિયામાં પાણી ન ભરાય, તોય છતાંય 2 ઠેકાણે ભરાઈ ગયું છે. જો આવી રીતે પાણી ભરાઈ જાય. તો આપણે એ પાણીને હવે આખું કરવું જોઈશે. તો હવે જઈ અંદર. આ દોરી બાંધી દઈ સાઈડમાં. દોરીને બાંધી દે અહીંયા. એક જ મિનિટ, થોડોક બાંધવામાં તકલીફ પડશે કેમ કે હાથમાં ફોન છે. અહીં ટેકાવી દઈએ આપણે. ફોન છે એટલે હાથમાં. હવે અંદર જઈ. આ આપણું અંદરનું બધું જો ગોદડા, ધુસ્સા, ધાબરા, ઓશિકા
અને આ પાણી જાજુ બધું ભર્યું છે. તો કેટલું પાણી ભર્યું છે. આ પાણીને કાઢવું જોઈએ. ત્યાં દંદેડા આ પાણીને પણ કાઢવું જોઈએ. કેમ કે આપણે 2-3 દિવસથી આ વહી જાય છે અડધી રાતે, એટલે પાણી ભરાવાની તકલીફ છે. પણ અહીંયા કંઈક રાખવું જોઈશે. તો આવો કંઈક આપણો મેળો છે. જો અંદરથી આમ પ્લેટ ક્યાંયથી પાણીના આ પણ દરવાજો છે, અને અહીંથી ના દોરી છોડી નાખો એટલે દરવાજો ખુલી જાય. પણ એ વરસાદના હિસાબે પેક ને પેક રાખ્યો છે. તો ચાલો હવે બાયણે જઈએ આપણે. તો આવો હતો કંઈક આપણો મેળો, ને ઉપરથી ને અંદરથી બતાવી દીધો. અને હવે બતાવું તમને મારું ખેતરનું વસ્તુ જે બધી વાવેલી હોય તે. આ છે રીંગણી. રીંગણી અવળી અવળી છે, નાના નાના અમુક રીંગણા થયા છે, કાલ ઉતારી લીધા હતા શાક માટે. ને આ છે આપણો કપાસ. જો કેવડો છે કપાસ, અવડો અવડો કપાસ છે આપણો. નોલા ચાપવા કે ને છાપવા આવવા માંડ્યા છે, પણ વરસાદના હિસાબે ફૂલ જેવો ખરી જાય છે. આ પડ્યા ફૂલ વરસાદના હિસાબે ખરી જાય છે. એટલે કપાસ મોટો મોટો છે, એ કાંઈ તકલીફ નથી, જમાવટનો છે. વચમાં વાવી દીધો છે આપણે ગુવાર કપાસની વચમાં. તો એ માટે ગુવાર માટે જગ્યા રાખી હતી, પણ ગુવાર કાંઈ સક્સેસ ગયો નથી. આ ગુચરાવાળું આવી ગયું, એ છે ગુવારનો વાયરસ, ને ફાલ પણ આવી ગયો છે. પણ આમાં હવે ગુવાર થાય નહીં, કેમ કે ગુવાર પૂરો થઈ ગયો. વરસાદ થાય ને બહુ એટલે એમાં વાયરસ આવી જાય. બધો વાયરસવાળો ગુવાર છે. આ છે આપણો કપાસ, મોટો મોટો છે. જો કદાચ તમને દેખાય તો દેખાડું. હા, હું બેઠો છું, આવડો આવડો કપાસ છે મારી હારનો. અમુક અમુક એનાથી પણ મોટો છે. જો આ છે આપણો કપાસ. તો હવે આપણે જઈ આપણા છાપરા બાજુ. છાપરું દેખાડું. આપણું જે બધાની પહેલાં વ્લોગ બનાવ્યો હતો એ. જો અમુક અમુક કપા આવડો છે. આ હું એની પાસે બેસી ગયો. જુઓ એવડો કપા. એટલે હમણાં ભેગો થઈ જવાનો. આપણે ચાઈન વાવ્યો નથી, અલગ અલગ છેટો છેટો જ વાવ્યો. આટલો આટલો એક છોડ વિચારે 2 ફૂટની જગ્યાએ વાવેલો છે. આ આપણા બધા ફ્રૂટના ઝાડવા, સક્કરિયા. ને આમ છે પાછી રીંગણી મરચી, વચમાં નાની નાની છે એ મરચી છે, રીંગણી છે. અને આ છે આપણું છાપરું. જો આપણે એક બીજી આંબાની કલમ વાવી છે. આ છે બદામ, આ સક્કરિયા. આ વેલા રહ્યા ને એ છે સક્કરિયા. આખી વાડી તમને બતાવી દીધી. આ પાણીની કુંડી હવે થઈ ગઈ એકદમ ચોખ્ખી. અને આ જાંબુડો હતો મોટો, જો કાપી નાખ્યો ને પાછો થયો. આ થડ આપણું કાપેલું છે કટર મશીનથી, પાછો થયો તો હવે રાખી દીધો. એને જીવવું છે. તો જય માતાજી બધા મિત્રો. અને આ વિડીયોમાં મેં તમને મેળાની અંદરની સાઈડ, બહારની સાઈડ, ઉપરની સાઈડ આપણે જે લાઈવ કરી છે તે જગ્યા, અને ફરતીકોરની મારી વાડી, અને મારો આ પાછળ ઊભો કપાસ જોવો એ બતાવવાની કોશિશ કરી. અને મારું છાપરું થોડુંક બતાવ્યું, પણ અત્યારે જો મારી પાછળ દેખાતું હોય થોડુંક છાપરું બતાવ્યું. તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. જય માતાજી, જય શ્રી રામ, જય કનૈયાલાલ કી જય. જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત, જય શક્તિમાં. આવજો બધાય.